પંચમહાલમાં ખનીજ માફિયાઓ બેફામ. કાલોલના વેજલપુર નજીક ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો. ગુસર ગામે નદીમાં ગેરકાયદે ખનન કરતા માફિયાઓએ હુમલો કર્યો. રેડ દરમિયાન પરમિટ વગરના 5 ટ્રેક્ટર ઝડપાયા હતા. રેડ વખતે ખનીજ માફિયાઓ અને ટ્રેક્ટર માલિકોએ હુમલો કર્યાનો આરોપ છે. એક કર્મચારી પર ટ્રેક્ટર ચડાવી દેવાનો પ્રયાસ કર્યાનો આરોપ. 2 કર્મચારીને ઈજા પહોંચતા સારવાર માટે દાખલ કરાયા છે. તો પંચમહાલમાં ખનીજ માફિયાઓ બેફામ બની ગયા છે. કાલોલના વિજલપુર નજીક ખાણ ખનીજ વિભાગની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો. અનેક વખત આવી ઘટનાઓ બનતી જ હોય છે. ગુસર ગામે નદીમાં ગેરકાયદે ખનન કરતા માફિયાઓએ હુમલો કર્યો છે ખાણ ખનીજ વિભાગની ટીમ ઉપર. ખનીજ માફિયાઓ અને ટ્રેક્ટર માલિકોએ હુમલો કર્યાનો આરોપ. એક કર્મચારી પર ટ્રેક્ટર ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અને દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે કેવી રીતે નદીના પટમાં ખનન ચાલી રહ્યું હતું. 2 કર્મચારીઓને ઈજા થઈ છે, જેમને સારવાર માટે દાખલ કરાયા છે. ત્યારે સ્થળ ઉપર 6 ટ્રેક્ટર આશરે 5 અથવા 6 ટ્રેક્ટર ત્યાં હતા અને આશરે 5 થી 6 જણા કરતાં વધારે લોકો તે એકઠા થઈ અમારી ઉપર અસોલ્ટ કર્યો છે. સ્થાનિકોનો પણ એમાં મતલબ માણસો વધારે હતા ત્યાં, એટલે અમે ટીમમાં 3 જણા જ હતા. જેથી એ લોકોએ લાભ લઈ બધા ટ્રેક્ટરને બગાડી ઉશ્કેરી અને અમને જાનથી મારી નાખવાની ધમકી આપેલી અને અમને એસોલ્ટ કરેલું ને પાવડા અને ધોકાથી મારેલા. 15 જેવા લોકો હતા અને 7-8 જેવા ટ્રેક્ટરો હતા. એમાં 5 અમે પકડી પાડેલા ટ્રેક્ટરો અને 2 ભાગી ગયેલા. પરંતુ ત્યારબાદ એ ટ્રેક્ટરના માલિકો આવી બીજા 4 ટ્રેક્ટર બગાડી ગયા અને એ 4 ટ્રેક્ટરોના માલિકો અને એના માણસો એના દ્વારા અમારા ઉપર હુમલો કરવામાં આવ્યો.